ચાતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજનો સાદડીમાં ભવ્ય સંક્રાંતિ મહોત્સવ યોજાયો. જૈનોનું રાજસ્થાનમાં સાદડી મોટું તીર્થ આવેલું છે, જેમાં આજે વલ્લભ સૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજ વડોદરા તરફ વિહાર કરતા પધાર્યા. આ કાર્યક્રમ અંગે જૈનોની પ્રવર સમિતિની શ્રાવક સમિતિના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજના મનોનીત સભ્ય તથા રત્નત્રયે આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે સાદડી તીર્થ ખાતે ગુરુદેવ સકલ વિશ્વના વ્યાપેલી અશાંતિને દૂર કરવા અને સકલ વિશ્વનું કલ્યાણ કરવા માટે જૈનોનું મહત્વ ઉવસરગર યંત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ અંગે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજે ઉપસ્થિતિ સંઘ સમક્ષ વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે આપણે પહેલા રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું પડશે. દરેક જૈન પોતાની રાષ્ટ્રભક્તિ જગાવીને એના માટે કામ કરવા હાકલ કરી હતી. આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજે જણાવ્યું કે રાષ્ટ્રની રક્ષા થશે તો જ ધર્મ ટકશે. દરમિયાનમાં આજે સંક્રાંતિ મહોત્સવમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ યુનિવર્સિટીના જૈન એકેડેમિક કોર્સના સિલેબસ માટે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજે એક પુસ્તક લખ્યું છે. હવે બીજું એક પુસ્તક લખવા માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ધનેશ પટેલ તથા આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પના ગવડી વતી વિનંતી કરી હતી. આ પ્રસંગે ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી આદિઠાણા 3 તથા સાધ્વીજી આદિઠાણા 7 ને સાદડી તીર્થમાં ચાતુર્માસ માટે સ્વીકૃતિ આપતા સાદડી સંઘના શ્રાવક શ્રાવિકાઓ ભાવ વિભોર થઈ નાચી ઉઠ્યા. ત્યારબાદ ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી તથા આનંદધન સૂરી સમુદાયના ઉપાધ્યક્ષ દિવ્યચંદ્ર વિજયજી, ધર્મબુદ્ધ વિજયજી, જૈન મુનિ મહાભદ્ર વિજયજી મહારાજે પણ ખૂબ જ પ્રેરક વ્યાખ્યાન આપ્યું. આજના કાર્યક્રમમાં રત્નત્રયી આરાધનાના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ, પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજાવા, સાંદડી સંઘના પ્રમુખ પોપટલાલજી સુદેશા, સુરતના રાજેન્દ્ર બાગરેચા, મનોજ કોચર સહિત ભક્તો આખા ભારતભરમાંથી મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંક્રાંતિ ભક્ત વિજુભાઈ કોચરે સંક્રાંતિ ભજન સંભળાવ્યું હતું.